તેને તેવો જ સમુદ્રમાં ફેંકાવી દીધો. થોડા દિવસોમાં મૂષળનું ચૂર્ણ સમુદ્રની લહેરો દ્વારા સમુદ્રના કિનારે આવી ગયું. તેમાંથી નેત્ર નામનું ઘાસ ઉગ્યું અને લોઢાના ટુકડાને એક માછલી ગળી ગઈ. તે માછલી કોઈ માછલી પકડનારની જાળમાં બીજી માછલીઓ સાથે પકડાઈ ગઈ અને તેને કોઈ પારધીએ ખરીદી લીધી. તે માછલીના પેટમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો. તેને પારધીએ તેના બાણના અગ્રભાગ ઉપર લગાડી દીધો. ભગવાન બધી વાત જાણે છે. તેઓ સર્વસમર્થ છે. બ્રાહ્મણોના શ્રાપને પણ વિફળ કરવા સમર્થ હોવા છતાં પણ તે કાળ સ્વરૂપ ભગવાને બ્રાહ્મણોના શ્રાપને અનુમોદન આપ્યું. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ 11મા સ્કંદ અંતર્ગત યદુવંશને ઋષિઓનો શ્રાપ નામનો પહેલો અધ્યાય